જય જય ગરી ગુજરાત મિત્રો, આજે આપણે ભારત દેશની ગ્રામીણ રોજગારી વિશે વાત કરવાની છે. મિત્રો, વર્ષો પહેલાં ભારત દેશની અંદર વારંવાર દુષ્કાળો અને ગ્રામીણ ક્ષેત્રની અંદર રોજગારીનો અભાવ, આ બે વસ્તુને ધ્યાને લઈ કેન્દ્ર સરકારશ્રીએ ખાસ એક યોજના લાવ્યા, મનરેગા યોજના. મિત્રો, ભારત દેશના ગરીબ અને ગ્રામીણ ક્ષેત્રો, એમાંય ખાસ કરીને ઓરિસ્સા જેવા જે કાલાહાંડી જેવા ક્ષેત્રો હતા, ત્યાં એક માણસને અને એક પરિવારને જમવાના પણ ફાંફા હતા. સરકારશ્રીએ સક્રિય વિચારણા કરી અને વર્ષો પહેલાં ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી ઊભી થાય એના માટે મનરેગા કાયદો અમલમાં મૂક્યો. અને આજની તારીખમાં આપણે જોઈએ તો માનની નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ ભારત સરકારની અંદર નવો કાયદો 20 વર્ષ પછી અમલમાં આવ્યો, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025. એને ટૂંકમાં કહીએ તો વીબી રામજી આવો એક કાયદો આવ્યો છે. વિકસિત ભારત 2047ને લક્ષ્યમાં બનાવી ગ્રામ વિકાસની સંપૂર્ણ ભૂમિકાની બાંહેધરી આપતો આ બિલ અને કાયદો બન્યો છે. વિકાસનો એક નવો તબક્કો ઊભો કરવા માટે 20 વર્ષ બાદ મનરેગા કાયદામાં આમૂલ પરિવર્તન કરી અને આ નવો એક મિશન વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025 કાયદો, જે વીબી રામજી એના સ્વરૂપે મૂકવામાં આવ્યો છે. મિત્રો, ખાસ તો ગ્રામીણ વિકાસના કાર્યક્રમોને વ્યાપક પ્રમાણમાં જોડી અને કેન્દ્ર તેમજ રાજ્યની સંકલિત ભૂમિકાઓ ઊભી કરી અને આ વીબી રામજી વિકાસના એક નવા તબક્કામાં પ્રવેશે છે. અને ખાસ તો વિકસિત ગ્રામ પંચાયતો થકી ભારત દેશનો ગ્રામીણ વિકાસનો મુખ્ય લક્ષ્ય છે. 2047 અને ગામડું બેને ધ્યાનમાં લઈ અને આપણે આ કાયદાનો અમલ કરવા માટે સરકારશ્રી કટિબદ્ધ છે. તો મિત્રો, વિકસિત ગ્રામ પંચાયત થકી એના પોતાના બજેટમાં ગ્રામ વિકાસની જે ભૂમિકા હોય અને સંપૂર્ણ ગામડાના વિકાસ માટે આપણે શું કરવું, એના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલિત કાર્યક્રમોને અમલમાં મૂકવા માટે આ એક કાયદો બનાવવામાં આવ્યો છે. અને આના થકી મોટું જબરું બજેટ ફાળવવામાં આવશે અને બજેટ ગામડાના જે અકુશળ મજૂરો છે એમને રોજગારી પૂરી પાડવા માટેનો એક પ્રયત્ન છે. 125 દિવસની રોજગારી અને એની ગેરંટી એક મહત્વનો એક ભાગ છે. ગામડું અને ગ્રામ પંચાયતની જરૂરિયાત મુજબ બજેટની ફાળવણી, પારદર્શક વહીવટ, મજૂરોની અને જે સ્વરોજગારી મેળવતા માણસો છે એની બાયોમેટ્રિક ઓળખને ઊભી કરવામાં આવશે, જેથી કરી કોઈ પણ પ્રકારના પ્રશ્નો આવે નહીં. ડીબીટી મારફતે ચૂકવણું જે તે સ્વરોજગારી છે એને પોતાના ખાતામાં ચૂકવણું મળે અને નિયમિત ચૂકવણું મળે એની કાળજી લેવામાં આવે છે. કારણ કે આ કાયદા સ્વરૂપ છે અને વિકસિત ભારત 2047નું ગ્રામીણ વિકાસનું ચોમુખી વિકાસ અને ક્ષેત્રીય વિકાસ ઉપર ખાસ ભાર મૂકી અને આ એક ગ્રામ વિકાસનો સારામાં સારો કાર્યક્રમ છે. અને એનું અમલીકરણ માટે બજેટ પણ મોટું ફાળવવામાં આવશે એવો માનનીય મંત્રીશ્રી અને કેન્દ્ર સરકારે આ વાત કરેલી છે. તો મિત્રો, વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2000 કાયદો
એનો વ્યાપક પ્રચાર અને પ્રસાર થાય, સામાન્ય માણસ સુધી આ બિલની જે અસરો છે એ અસરો દૂરોગામી છે અને 2047 વિકસિત ભારતની નીવ છે. તો મારી તો નમ્ર અપીલ છે કે બહોળા પ્રમાણમાં પ્રચાર થાય, સામાન્ય માણસ સુધી આ માહિતી પહોંચે અને જે લોકોએ આ કાયદો અને કાયદાની જે ભૂમિકા છે એનો અભ્યાસ નથી કર્યો એ કરે. ખાસ કાળજીથી આ એક વસ્તુ કરવા જેવી છે. જય જય ગરવી ગુજરાત.